નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજનો પ્રશ્ન શું છે તો કે કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુતભાર ક્યુને ઘેરતા આર ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતા ફ્લક્સ પરથી ગૌસનો એટલે કે ગાઉસનો નિયમ મેળવો. ગાઉસનો નિયમ જે એ કુલમના નિયમ જેવો જ છે, અથવા તો એવું કહી શકીએ કે કુલમના નિયમ દ્વારા જે રીતના આપણે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ મેળવી શકીએ છીએ, એ રીતના ગાઉસના નિયમનો ઉપયોગ કરીને તે જ વસ્તુ આપણે મેળવી શકશું. એટલા માટે જ ગાઉસના નિયમને કુલમને સમતુલ્ય નિયમ તરીકે ઓળખાય છે. હવે આપણી પાસે આકૃતિ છે. આકૃતિમાં શું બતાવ્યું છે આપણે તો કે કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુતભાર ક્યુને, જોજો અહીંયા બરાબર, કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુતભાર ક્યુને ઘેરતા આર ત્રિજ્યાનો ગોળો આકૃતિમાં દર્શાવ્યો છે. તો આપણી પાસે કેન્દ્ર ઉપર એક વિદ્યુતભાર છે, દેખાય જ બધાને, એને હું ડાર્ક કરી રહ્યો છું. ક્યુ ક્યાં મૂકેલો છે? ગોળાના કેન્દ્ર પર, બરાબર. તો આકૃતિનું વર્ણન આવ્યું. પછી શું કીધું છે આપણને તો કે આ ગોળાને ઘણા સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરો અને તેમાંના એક ડેલ્ટા એસ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ. હવે આ ગોળાને આપણે અનંત એવા અત્યંત નાના એવા સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત થયેલો કલ્પી લઈએ. એટલે કે નાના નાના ટુકડાઓ ભેગા કરતા જઈએ, આ નાના નાના ટુકડાઓ ભેગા થઈ અને શું બને છે? આખો આપણો ગોળો બને છે. આવો એક અત્યંત નાનો ટુકડો આપણને એ લોકોએ આકૃતિમાં બતાવ્યો છે. અહીંયા દેખાય બધાને. અત્યંત નાનો જે ટુકડો છે એને એ પૃષ્ઠખંડ કહેવાય, અને એ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ કેટલું તો કે ડેલ્ટા એસ છે. એ લોકોએ લખ્યું નથી, આપણે એ પોઈન્ટ લખશું કે ભાઈ આપણે વિચારેલો પૃષ્ઠખંડ, સપાટી પર વિચારેલો પૃષ્ઠખંડ અત્યંત નાનો છે, જેનું ક્ષેત્રફળ કેટલું છે તો કે ડેલ્ટા એસ છે. આ પૃષ્ઠખંડમાંથી આપણે જે પૃષ્ઠખંડ વિચાર્યો એ પૃષ્ઠખંડમાંથી પસાર થતું ફ્લક્સ, બરાબર. તો પસાર થતું ફ્લક્સ ગોતવું હોય તો આપણે સૂત્ર શીખી ગયા કે ફ્લક્સ ગોતવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે સદિશ, પછી તો કે જે સપાટીમાંથી પસાર થઈ જાય એ સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા જે પૃષ્ઠખંડ વિચાર્યો એનું ક્ષેત્રફળ કેટલું છે? ડેલ્ટા એસ, એટલે અહીંયા આવશે ડેલ્ટા એસ, બરાબર. આ પૃષ્ઠખંડમાંથી પસાર થતું છે, આખા ગોળામાંથી નથી. એટલે પૃષ્ઠખંડમાંથી પસાર થતું હોય તો એને જગ્યાએ લખશું આપણે ડેલ્ટા ફાઈ, બરાબર. તો એવું જ એક સૂત્ર આપણી પાસે અહીંયા આવી ગયું, જેને હું ગોળ રાઉન્ડ કરીને બતાવી રહ્યો છું. એ સૂત્રની બાજુમાં બીજું સૂત્ર તમે જોશો તો આપણી પાસે એકમ સદિશ આર છે. એકમ સદિશ આર કેપ જે છે એ કઈ દિશામાંનો છે તો કે એ દિશા આપી છે આપણને કેન્દ્રથી ક્ષેત્રફળ કંડ તરફ ત્રિજ્યા સદિશની દિશામાંનો એકમ સદિશ. જોકે એ તમે ના લખો તો પણ ચાલશે, આખી પ્રોસેસ છે એને કટ કરી નાખો તો પણ ચાલે. અહીંયા સુધીની વાત કરી નાખીએ. કોઈ ગોળા સાથે સંકળાતું ફ્લક્સ, પૃષ્ઠખંડ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું છે તો કે E ઇન્ટુ ડેલ્ટા એસ. આ સૂત્રને હું પાછું લખી રહ્યો છું. આપણે વિચારેલા અત્યંત નાના એવા પૃષ્ઠખંડ કે જેનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા એસ થશે એવું. હવે આ જે ડોટ ગુણાકાર છે, ધોરણ 11માં આપણે ભણી ગયા કે ડોટ ગુણાકાર કાઢી નાખવો હોય તો એનું મૂલ્ય આવશે ડેલ્ટા ફાઈ બરાબર સદિશ ઈનું મૂલ્ય એટલે ઈ, ડેલ્ટા એસનું મૂલ્ય એટલે ડેલ્ટા એસ, અને ગુણાકારમાં શું થઈ જશે? કોસ થીટા, બરાબર છે. તો એ સેમ સૂત્ર આપણી પાસે દેખાય અહીંયા બની ગયું. એટલે આપણી પાસે આ રીતનું સૂત્ર બન્યું, ડેલ્ટા ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, અને શું આવશે? કોસ થીટા. થીટા શું છે તો કે થીટા એ ઈ અને ડેલ્ટા એસ બેયની વચ્ચે બનતો ખૂણો. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર, ડેલ્ટા એસ એટલે પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ. દેખાય છે. પછી તે લોકોએ આર કેપ બરાબર 1 લઈ લીધું, કેમ કે આર કેપનું મૂલ્ય એકમ સદિશ છે અને ધોરણ 11માં ભણી ગયા એકમ સદિશનું મૂલ્ય શું આવતું હોય?
1. બરાબર, એક વાત થઈ ગઈ. હવે આ સૂત્રને હું વળી પાછું એકવાર અહીં લખી રહ્યો છું એટલે બધાને ખ્યાલ આવે. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા એસ અને પછી કોસ થીટા. હવે E શું છે? તો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કઈ જગ્યાએ? તો કે ભાઈ સપાટી પાસે. સપાટી કેટલી દૂર છે? તો કે કેન્દ્રથી r જેટલા અંતરે છે. દેખાય બધાને? અહીંયાથી r જેટલા અંતરે છે. તો કેન્દ્રથી એટલે કે વિદ્યુત ભારથી r જેટલા અંતરે આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એની તીવ્રતા કેટલી હશે? તો કે એ તીવ્રતા જો આપણે ગોતવી હોય તો એના માટે એક સૂત્ર છે. કયું? તો કે ભાઈ એ તીવ્રતાનું સૂત્ર E બરાબર કે આપણો કુલંબીય અચળાંક Q, જે વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ રહ્યું છે, જે વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ રહ્યું છે એ વિદ્યુત ભારનું મૂલ્ય ના છેદમાં વિદ્યુત ભારથી અંતર. વિદ્યુત ભારથી અંતર કેટલું છે? તો કે ભાઈ r, એટલે r નો સ્ક્વેર. તો આ આપશે r જેટલા અંતરે, વિદ્યુત ભારથી r જેટલા અંતરે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. એ સૂત્ર આપણી પાસે અહીંયા છે, દેખાય છે? આ સૂત્ર ક્યાં મેળવ્યું હતું આપણે? તો કે આ સૂત્ર આપણે મેળવેલું હતું બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર માટે. બરાબર? જો યાદ ના હોય તો આ જ પદ્ધતિ છે, એમાં બીજું કાંઈ એમાં નવું નથી. તો આ આપણી પાસે સૂત્ર આવ્યું E બરાબર K ઇન્ટુ Q ના છેદમાં r સ્ક્વેર. આ જે સૂત્ર આપણી પાસે આવ્યું છે આ સૂત્રને આપણે ઉપરવાળું જે સૂત્ર આપણી પાસે છે જેને હું બતાવી રહ્યો છું, દેખાય બધાને? આ સૂત્ર જેને ગોળ રાઉન્ડ કર્યું, જેને હું ડાર્ક કરી રહ્યો છું પાછું, એમાં મૂકવાનું છે. તો એ એનું મૂલ્ય આપણે આ સૂત્રમાં મૂકશું એટલે આપણી પાસે ઇક્વેશન ડેવલપ થશે ડેલ્ટા ફાઈ આપણા એમનમ, એની જગ્યાએ લખશું આપણે K ઇન્ટુ Q અપોન r સ્ક્વેર. પછી શું આવશે? તો દેખાય છે ડેલ્ટા એસ આપણા એમનમ. હવે દેખાય કોસ થીટા આવ્યા. કોસ થીટા ક્યાંય ગયા? અહીંયા કોસ થીટા છે, એના ઉપરથી આ સૂત્ર જે સમીકરણ નંબર 1 મેળવ્યું એમાં કોસ થીટા નથી. શા માટે? તો કે આકૃતિ જો તમને યાદ હોય ને તો આકૃતિમાં આપણે E અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે, દેખાય છે? બંને એક જ દિશામાં છે એટલે થીટાનું મૂલ્ય શું આવશે? 0. હવે એક પ્રશ્ન અહીંયા હું બીજો લઈ લઉં કે બંને એક દિશામાં જ શું કામ છે? તો કે ફરી પાછી આપણે આકૃતિ જોઈએ. હવે ક્ષેત્રફળને જ્યારે ક્ષેત્ર સદિશના રૂપમાં દર્શાવીએ છીએ, બરાબર સાંભળજો, ક્ષેત્રફળને જ્યારે ક્ષેત્ર સદિશના રૂપમાં બતાવીએ છીએ ત્યારે એ ક્ષેત્ર સદિશ સપાટીને લંબ અને કઈ દિશામાં હોય? બહારની તરફ. એટલે દેખાય છે ડેલ્ટા એસ સપાટીને લંબ અને બહારની તરફ બતાવ્યું છે. હવે મૂકેલો જે વિદ્યુત ભાર છે, કેન્દ્રમાં મૂકેલો વિદ્યુત ભાર એ કેવો છે? ધન છે. એટલે એમાંથી જે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ જો દોરવા જાય તો આવી રીતના બહાર નીકળતી આવશે બધી જગ્યાએથી. બરાબર છે? તો સ્પષ્ટ છે કે ભાઈ E અને ડેલ્ટા એસ બે કેવા છે? તો કે બંને સમાન દિશામાં છે. સમાન દિશામાં હોય તો થીટા બરાબર શું થઈ જાય? 0 ડિગ્રી. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે. ના એવું હોય તો પાછું એકવાર રિપીટ કરી લેજો વિડીયો. તો આપણી પાસે જે વાત કરતા હતા એની પર પાછા આવીએ કે ભાઈ એનું મૂલ્ય મૂક્યું, એનું મૂલ્ય મૂકશો આ સમીકરણમાં એટલે આપણી પાસે ઇક્વેશન છે એ આ રીતનું ડેવલપ થઈ જશે. કેનું મૂલ્ય મૂક્યું? તો કે એનું મૂલ્ય આપણે મૂક્યું છે. બરાબર? એટલે આપણી પાસે ઇક્વેશન 2નું જેને આપણે કહીશું ઇક્વેશન નંબર 1, એમાં થીટા 0 શા માટે? તો કે E અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે. હવે સમીકરણ 1 દ્વારા શું મળે છે આપણને? તો કે સમીકરણ 1 દ્વારા આપણે વિચારેલા પૃષ્ઠખંડ સાથે, બરાબર સાંભળજો, આખા ગોળા સાથે નહીં, આપણે વિચારેલા પૃષ્ઠખંડ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ. હવે આપણે તો કંઈ પૃષ્ઠખંડ સાથે માત્ર એક નાનકડો જે પૃષ્ઠખંડ છે એની સાથે સંકળાતું ફ્લક્સ નથી ગોતવું. આપણે શું ગોતવું છે?
તો કે આખા ગોળા સાથે સંકળાતું ફ્લક્સ કેટલું છે. તો એના માટે શું કરવું પડે? આવા નાનકડા પૃષ્ઠખંડો વિચારવા પડે, દરેક સાથે સંકળાતું ફ્લક્સ ગોતવું પડે અને પછી બધાનો સરવાળો કરવો પડે. પાછી વાતને રિપીટ કરું છું. શું કરવું પડે? તો કે આવા નાનકડા પૃષ્ઠખંડ ગોતવા, બધા વિચારવા પડે, દરેક સાથે સંકળાતું ફ્લક્સ ગોતવું પડે અને પછી બધાનો સરવાળો કરવો પડે. એ પહેલા સાથે કેટલું સંકળાય છે, બીજા સાથે કેટલું, ત્રીજા સાથે કેટલું, ચોથા સાથે કેટલું અને પછી બધાનો સરવાળો. તો એ જ વસ્તુ જો એ લોકો અહીં લખી છે કે ગોળામાંથી પસાર થતું ફ્લક્સ દરેક ક્ષેત્રફળ ખંડોને લીધે મળતા ફ્લક્સના સરવાળા જેટલું હોય અથવા છે. એટલે કે પહેલા સાથે કેટલું સંકળાય છે, બીજા સાથે, ત્રીજા સાથે, ચોથો પૃષ્ઠખંડ, પાંચમો પૃષ્ઠખંડ, આવા ઘણા બધા અત્યંત નાના જે પૃષ્ઠખંડો આપણે વિચાર્યા છે એ દરેક પૃષ્ઠખંડ સાથે સંકળાતું ફ્લક્સ ગોતીએ અને એનો સરવાળો કરીએ એટલે આપણને ફ્લક્સ મળી જાય. તો એ જે સમીકરણ 1 છે એ માત્ર એક પૃષ્ઠખંડ માટે આપે છે. હવે આપણે એનો સરવાળો કરીએ, ભાઈ પહેલા સાથે કેટલું છે, બીજા સાથે કેટલું, ત્રીજા સાથે કેટલું, તો એ સરવાળો જે એને આપણે આ રીતના લખી શકાય. દેખાય છે? શું નવું આવ્યું? તો કે ડેલ્ટા ફાઈની જગ્યાએ શું થઈ ગયા? ફાઈ. પછી શું આવી ગઈ? સિગ્માની નિશાની. અંદરનું સૂત્ર K × Q/R² અને ડેલ્ટા S. આ જે સિગ્માની નિશાની આવી, દેખાય જ બધાને? આ સિગ્માની નિશાની શું છે? તો કે ભાઈ આપણે જે સરવાળાની વાત કરતા હતા એ સરવાળો છે. ક્યાંથી સરવાળો થશે? તો કે સમગ્ર પૃષ્ઠખંડ પર છે. પહેલો પૃષ્ઠખંડ, બીજો પૃષ્ઠખંડ, ત્રીજો, બધા ઉપર છે. એટલે એ રીતના ઇક્વેશન બન્યું. હવે જોજો બરાબર શું કહે છે? ગોળાનો દરેક ક્ષેત્રખંડ વિદ્યુતભારથી r અંતરે છે. કેમ કે આપણે જે ગોળો વિચાર્યો એ ગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર મૂક્યો છે અને સ્પષ્ટ છે કે ભાઈ ગોળાની સપાટી ઉપર કોઈ પણ બિંદુ લઈ, આ ગોળો છે આપણો અને ગોળાનું કેન્દ્ર અહીંયા છે. તો આ બિંદુનું અંતર એ r હશે, આ બિંદુનું અંતર r હશે, આનું અંતર પણ r હશે. તો ગોળાનો દરેક ક્ષેત્રખંડ, ભાઈ અહીંયા વિચાર્યો એ ક્ષેત્રખંડ એ લઈ લ્યો, અહીંયા વિચારેલો 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 લ્યો, કોઈ પણ જગ્યાએ તમે વિચારી લ્યો. દરેક ક્ષેત્રખંડ વિદ્યુતભારથી એટલે કે કેન્દ્રથી, વિદ્યુતભાર આપણે ક્યાં મૂકેલો હતો? તો કે અહીંયા કેન્દ્ર ઉપર મૂકેલો હતો. વિદ્યુતભારથી સમાન અંતરે છે. બરાબર? તો વિદ્યુતભારથી સમાન અંતરે છે તો આપણું જે આ સૂત્ર છે એ સૂત્ર આ રીતનું ડેવલપ થશે. કઈ રીતના? તો કે ભાઈ કે કોઈ પણ પૃષ્ઠખંડ માટે વાત કરતા હોય, પહેલા માટે વાત કરો, બીજા માટે, ત્રીજા માટે, જે તમે ગોળાના નાના પૃષ્ઠખંડોમાં વિચાર્યું, બરાબર ને? જે ગોળાને નાના પૃષ્ઠખંડોમાં વિચાર્યો એમાંના પહેલા પૃષ્ઠખંડ સાથની વાત કરો, બીજા પૃષ્ઠખંડની વાત કરો, ત્રીજાની વાત કરો, બધા માટે કે કેવો છે? તો કે બધા માટે કે કેવો છે? અચળ છે. એ રીતના વિદ્યુતભાર Q એ પણ અચળ છે. બરાબર ને? કેન્દ્ર ઉપર મૂકી દઈએ વિદ્યુતભારને, પછી કાંઈ એને બદલાવતા નથી. હવે અંતર r હમણાં જ વાત કરી શું? તો કે દરેક પૃષ્ઠખંડ સમાન અંતરે છે એટલે અંતર r પણ શું થઈ જશે? અચળ થઈ જશે. તો ભાઈ પહેલા પૃષ્ઠખંડ માટે આ ત્રણ વસ્તુ અચળ, બીજો પૃષ્ઠખંડ લ્યો તો અચળ, ત્રીજા પૃષ્ઠખંડ માટે, ચોથા પૃષ્ઠખંડ માટે, ગમે તે પૃષ્ઠખંડ તમે લ્યો, સપાટી પર વિચારેલા નાના પૃષ્ઠખંડ જે છે તેમાંનો કોઈ પણ પૃષ્ઠખંડ તમે લઈ લો, આ ત્રણ વસ્તુ બધા માટે કેવી છે? અચળ છે. આરનું મૂલ્ય પણ એ જ, કેનું મૂલ્ય પણ એ જ, ક્યુનું મૂલ્ય પણ એ જ. તો અચળ વસ્તુ જે છે એ સરવાળામાં કોમન કાઢી લઈ. આપણે બધાને આવી રીતના લખતા હોય ને, ax પ્લસ bx પ્લસ cx. આપણે શું કરીએ? બધામાંથી x બધામાં છે ને, x બધામાં, તો x કોમન નીકળી જશે એટલે આપણે સૂત્ર બની જઈએ. ખ્યાલ આવ્યો? તો એ રીતના કે Q/R² બધા માટે અચળ છે. કેનું મૂલ્ય પહેલા માટે, બીજા માટે, ત્રીજા માટે, એ રીતના ક્યુનું મૂલ્ય, એ રીતના આરનું મૂલ્ય બધા માટે સરખું છે. તો આ ઇક્વેશનની અંદરથી આ ઇક્વેશન આવી ગયું. દેખાય છે? શું ફેર પડ્યો? સિગ્માની અંદર આ ઇક્વેશનમાં સિગ્માની અંદર હતા K × Q/R².
આ ઇક્વેશનમાં શું છે તો કે જો સિગ્માની બહાર આવી ગયા, સરવાળાની બહાર આવી ગયા, બધાય માટે અચળ છે. હવે સરવાળો ક્યાં છે કે ભાઈ આપણે જે ગોળો વિચાર્યો એના પૃષ્ઠખંડનો સરવાળો છે. પહેલો પૃષ્ઠખંડ અહીંયા છે એનો, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો અહીંયા, એવી રીતના જે નાના નાના સૂક્ષ્મ પૃષ્ઠખંડો વિચાર્યા છે, જેનાથી આખો ગોળો બનેલો આપણે વિચાર્યો છે, એ દરેક ઉપર સરવાળો છે. હવે દરેકનો સરવાળો કરી નાખો તો શું મળી જાય? આખા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ મળી જશે. તો દેખાય એ જ વસ્તુ અહીંયા બની. ડેલ્ટા એસમાંથી શું થઈ ગયું? એસ. ડેલ્ટા એસ એટલે એક પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ. એ સરવાળો કર્યો બીજાનું, ત્રીજાનું, પાંચમાનું, એ બધાનો આપણે સરવાળો કરતા જાય તો આખા ગોળાની સપાટીનું મળી જશે. તો એ રીતના આપણી પાસે ઇક્વેશન અહીંયા બની ગયું. દેખાય છે? હવે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ ગોતવું હોય, સપાટીનું ક્ષેત્રફળ, તો સૂત્ર શું છે તો કે સપાટીનું ક્ષેત્રફળ 4πr². બરાબર છે? તો આ જે એસનું મૂલ્ય છે એ ઉપરના સમીકરણમાં આપણે મૂકીએ છીએ. તો એસનું મૂલ્ય અહીંયા મૂકશું આ ઇક્વેશનની અંદર. તો આપણી પાસે ઇક્વેશન કેવું ડેવલપ થશે તો કે હું લખું છું અહીંયા ફાઈ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ક્યુ અપોન r². અહીંયા એસ હતા, આ એસ કાઢી નાખીએ છે, એ જગ્યાએ એસનું મૂલ્ય લખીએ. શું છે તો કે 4πr². બરાબર? એટલે કે આપણી પાસે આ ઇક્વેશન ડેવલપ થયું. બીજો એક ફેરફાર શું કર્યો છે એ લોકોએ? દેખાય તો કે એ લોકોએ કેનું મૂલ્ય મૂકી દીધું. ક્યાં ગયું? દેખાય અહીંયા? તો કે આપણી પાસે ઇક્વેશન જે હતું આ ઇક્વેશનમાં બધા મૂલ્ય મૂકી રહીએ છીએ. કેનું મૂલ્ય 1/4πε0, ક્યુ આપણા એમનમ, r² આપણા એમનમ, એસનું મૂલ્ય 4πr². આપણી પાસે આ જ ઇક્વેશન અહીંયા ડેવલપ થઈને આવ્યું છે. હવે સ્પષ્ટ છે અહીંયા ભાઈ, r² અહીંયાથી કેન્સલ, r² અહીંયાથી કેન્સલ, 4π કેન્સલ, 4π કેન્સલ. તો આપણી પાસે વધશે શું તો કે આ ઇક્વેશનમાં અંશ અને છેદ ઉડાડી દઈએ તો આપણી પાસે વધે છે ફાઈ આપણા એમનમ, ઉપરના ક્યુ, નીચે 4π સામે સામે કેન્સલ, r² કેન્સલ થઈ ગયા, નીચે વધશે ε0. તો આખા ગોળાની સપાટી સાથે સંકળાતું ફ્લક્સ બરાબર ક્યુ ઘેરાતો વિદ્યુતભાર ના છેદમાં ε0. બરાબર? આ એક સૂત્ર આપણને મળ્યું છે, ખાસ યાદ રાખજો. અને હવે આગળની વાત, આ સૂત્ર દર્શાવે છે કે ગોળામાંથી પસાર થતું ફ્લક્સ તેની ત્રિજ્યા પર આધારિત નથી. એટલે કે ગોળો તમે નાનકડો લીધો હોય કે મોટો લીધો હોય, ભાઈ એની ત્રિજ્યા ઉપર પસાર થતા ફ્લક્સનો આધાર નથી. જોજો બરાબર, આવડો નાનો ગોળો લીધો હશે તો આ સૂત્ર એ જ છે. મોટો બધો ગોળો લઈ લ્યો તો એ સૂત્ર એ જ છે. કેમ કે દેખાય આમાં ક્યાંય આર ત્રિજ્યા આવતી નથી. તો આ ખાસ આ જે પરિણામ મળ્યું એ ત્રિજ્યા પર આધાર રાખતું નથી. આ જ વસ્તુથી ઉપરથી કહી શકાય કે આ જે પરિણામ આપણને મળ્યું સમીકરણ 2 ઉપરથી, આ સમીકરણ 2 કોઈ પણ આકારના, કોઈ પણ પ્રકારના પૃષ્ઠને લાગુ પડે છે. કેમ કે એમાં આર ત્રિજ્યા અથવા તો તમારા પૃષ્ઠનો આકાર કેવા પ્રકારનો છે એની કોઈ માહિતી આમાં ક્યાંય આપણે આવી નહીં. બરાબર? તો એક અગત્યનું પરિણામ આપણે ડિરાઈવ કર્યું, દર્શાવે છે કે ગોળામાંથી પસાર થતું ફ્લક્સ તેની ત્રિજ્યા પર આધારિત નથી. હવે આ સૂત્રને જ શું કહીએ? ગાઉસનો નિયમ. ગાઉસનો નિયમ શું છે તો કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું કુલ ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર અને ε0ના ગુણોત્તર બરાબર હોય છે, જ્યાં ક્યુ ઘેરાતો વિદ્યુતભાર ના છેદમાં ε0. વ્યાપક રીતે જો આ સૂત્રને તમારે લખવું હોય તો આ રીતના લખી શકાય. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઘેરાતો વિદ્યુતભાર ના છેદમાં ε0. હવે આ ઘેરાતો વિદ્યુતભાર 1 છે, એના બદલે 3 હોય તો બધાનો શું થશે? સરવાળો. ઘેરાતો વિદ્યુતભાર ધારો કે 4 છે તો શું થશે? બધાનો સરવાળો. ધારો કે ઘેરાતો વિદ્યુતભાર એક પ્લસ ક્યુ છે અને બીજો માઇનસ ક્યુ છે, તો ભાઈ આજે સરવાળો કરો, જવાબ શું આવી જશે? 0. બરાબર? તો આ રીતનું ખાસ રાખવાનું છે. એ જ સૂત્ર આપણી પાસે અહીંયા લખેલું છે. હવે સૂત્રમાં અગત્યની બીજી વસ્તુ એક આવી દેખાય અહીંયા
કે સંકળાતું ફ્લક્સ ફાઈ બરાબર એક સંકલનની નિશાનીવાળું પદ આવી રહ્યું છે, જેને હું ડાર્ક કરી રહ્યો છું. તો એ શું આવ્યું? તો કે ભાઈ સંકળાતું જે ફ્લક્સ છે એ ફ્લક્સ એટલે બીજું કાંઈ નહીં, ફ્લક્સની એક વ્યાખ્યા પ્રમાણે સંકલન કેનું? તો કે વિદ્યુત ક્ષેત્રનું કોના પર? તો કે આપેલા પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. બરાબર. તો એ ફ્લક્સ છે. આના દ્વારા આપણને ફ્લક્સ મળશે. તો આ એક અગત્યનું પરિણામ આપણને મળ્યું. સંકળાતું કુલ ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું કુલ ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. આને ગૌસનો નિયમ અથવા ગાઉસનો નિયમ કહેવાય છે. ગાઉસનો નિયમ વ્યાપક રીતે સત્ય છે. વ્યાપક રીતે સત્ય એટલે પહેલી વાત, આ નિયમ બધી જ જગ્યાએ લાગુ પડે છે. પૃથ્વી ઉપર, બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ આ નિયમ લાગુ પડે છે. બીજી વાત, આ નિયમ કોઈ પણ આકારના, કોઈ પણ પ્રકારના પૃષ્ઠ પર, સપાટી માટે લાગુ પડી શકે છે. બરાબર છે. તો પાછી એક વસ્તુ યાદ દેવડાવી દઉં કે ફાઈ એટલે સંકળાતું ફ્લક્સ છે. સંકળાતું ફ્લક્સ ગોતવું હોય તો એક બીજી પણ રીત છે. કઈ? તો કે આપેલા ક્ષેત્રનું પૃષ્ઠ સાથેનું પૃષ્ઠ સંકલન, એટલે આ સંકલનવાળી નિશાની આવી ગઈ, એના દ્વારા પણ ફ્લક્સ મળશે. આ ફ્લક્સ કોના બરાબર હોય? તો કે ઘેરાતા વિદ્યુતભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર બરાબર હોય છે. તો આને કહેવાય છે ગાઉસનો અથવા ગૌસનો નિયમ. શરૂઆતમાં મેં કીધું એ રીતના કુલમ્બના નિયમને સમતુલ્ય નિયમ કયો? તો કે ગાઉસનો નિયમ. એક વખત પૂછાયેલું MCQમાં, 1 માર્કમાં. કુલમ્બના નિયમને સમતુલ્ય નિયમ કયો છે? તો કે ગાઉસનો નિયમ. કુલમ્બના નિયમ દ્વારા શું મળે છે? શું શોધી શકાય? તો કે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. એ રીતના ગાઉસના નિયમનો ઉપયોગ કરીને પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને તેના ઉપરથી બળ શોધી શકતા હશો.